સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 1 નીચે આપેલ વર્તુળની ત્રિજ્યા આપેલ છે તેના પરથી વર્તુળનો પરિઘ શોધો. પાઈ બરાબર 22/7 લેવાનું છે. તો આપણે સૌપ્રથમ એ દાખલો કરીશું જે છે 14 સેમી. શું આપી છે આ ત્રિજ્યા r. તો એના પરથી આપણને વર્તુળનો પરિઘ મળી જશે. વર્તુળના પરિઘનું સૂત્ર મેં તમને સમજાવ્યું જ છે. વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr. તો 2 બેઠા પાઈની જગ્યા પર આપણે 22/7 લઈશું માટે 22/7 ને r બરાબર 14 સેમી માટે 14 સેમી. હવે 14 ના અવયવ પાડીએ. આપણને ખબર છે 14 ના અવયવ 7 દુ 14. તો 7 7 કેન્સલ. તો શું બચ્યું 2 × 22 × 2. તો 22 દુ 44, 44 દુ 88 સેમી. ફક્ત એટલે સેમી જ આવશે કેમ કે એક જ વાર સેમી છે. ક્ષેત્રફળમાં જ આપણને સેમીનો વર્ગ મળશે એટલે આપણને એ દાખલાનો વર્તુળનો પરિઘ મળી ગયો 88 સેમી. હવે આપણે બી દાખલો જોઈશું. બી દાખલામાં આપણને ત્રિજ્યા r મિલીમીટરમાં આપી છે. ત્રિજ્યા r 28 મિલીમીટર બરાબર. તો આપણે એના પરથી વર્તુળનો પરિઘ શોધીશું. વર્તુળનો પરિઘ બરાબર 2πr. 2 બેઠા પાઈની કિંમત આપણને ખબર જ છે 22/7 ને r ની કિંમત આપણા પાસે છે 28 મિલીમીટર. 28 નો અવયવ પાડીશું એટલે 5 ચોકુ 28 માટે 7 7 કેન્સલ. શું બચ્યું 2 × 22 × 4. તો 22 દુ 44, 44 × 4 કરીશું બાજુમાં. 44 × 4 માટે 4 4 વાર 16 વધી પડી 1. 4 4 વાર 16 ને 1 17. આપણો કેટલો જવાબ આવે છે? વર્તુળનો પરિઘ આપણો આવે છે 176 સેમી. વર્તુળનો પરિઘ આપણને મળી ગયો 176 મિલીમીટર. કેમ કે આટલે આપણને ત્રિજ્યા મિલીમીટરમાં આપી છે. હવે આપણે ત્રીજો દાખલો કરીશું. એમાં આપણને ત્રિજ્યા આપી છે 21 સેમી માટે સી માં આપણને ત્રિજ્યા આપી છે r બરાબર 21 સેમી માટે વર્તુળના પરિઘનું સૂત્ર લખીશું. વર્તુળનો પરિઘ બરાબર 2πr. 2 બેઠા પાઈ આપણને ખબર જ છે કેટલા લેવાના છે 22/7 ને ત્રિજ્યા આવશે 21 સેમી. 21 ના અવયવ પાડીશું 7 તરી 21. તો 7 7 શું થાય છે? કેન્સલ. તો શું બચે છે 2 × 22 × 3. તો 22 દુ કેટલા થાય છે તે તમને ખબર જ છે 44. 44 × 3 કરીશું માટે બાજુમાં ગુણાકાર કરીએ 44 × 3. તો 4 3 વાર 12 વધી પડી 1. 4 3 વાર 12 ને 1 13. તો આપણો કેટલો જવાબ આવે છે? વર્તુળનો પરિઘ આવે છે 132 સેમી. આપણો સી દાખલાનો જવાબ આવી ગયો.